શું રોહિત શર્મા જે T20 વર્લ્ડ કપની ટ્રોફી મુંબઈ લઈને આવ્યા એ નકલી છે? ના, એ નકલી નથી, પરંતુ ઓરિજિનલ પણ નથી. થઈ ગયા ને એકદમ શોક. ટ્રોફી વિશે આગળ વાત કરીએ એ પહેલા પ્લીઝ મને ફોલો કરી દો, કારણ કે હું ક્રિકેટને લગતા આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ ગુજરાતી ભાષામાં રેગ્યુલરલી બનાવું છું. T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ જે ટ્રોફી લઈને ભારત આવી છે એ ઓરિજિનલ નથી. ઇટ ઇઝ જસ્ટ અ રેપ્લિકા. એટલે ઓરિજિનલ જેવી જ દેખાતી અને સેમ બનાવટવાળી તેની પ્રતિકૃતિ. તો હવે તમને સવાલ થાય કે ભાઈ ઓરિજિનલ ટ્રોફી ક્યાં છે? હબીબી, ઇટ્સ ઇન દુબઈ. એકચ્યુઅલી વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ટીમનું વેસ્ટ ઇન્ડિઝમાં જે ટ્રોફી સાથે ફોટોશૂટ થયું હતું એ ટ્રોફી ઓરિજિનલ હતી. અને વર્લ્ડ કપ પતી ગયા બાદ એ ટ્રોફીને સીધી જ દુબઈમાં આવેલા ICCના હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવી હતી. અને ICCનું આ જ ટ્રેડિશન છે, એટલે કે જ્યારે કોઈ પણ ટીમ ICCનો વર્લ્ડ કપ જીતે છે ત્યારે જે દેશમાં વર્લ્ડ કપ રમાયો હોય એ દેશમાં જ ઓરિજિનલ ટ્રોફી લાવવામાં આવે છે. વર્લ્ડ કપ જીતી ગયા બાદ જે તે દેશને ICC તરફથી ટ્રોફીની રેપ્લિકા જ પ્રોવાઈડ કરવામાં આવે છે. એટલે ભારતને પણ ICC તરફથી T20 વર્લ્ડ કપની રેપ્લિકા ટ્રોફી જ મળી છે. ઓરિજિનલ ટ્રોફી તો દુબઈમાં ICC હેડક્વાર્ટરમાં પડી છે. ભારતમાં આવેલી T20 વર્લ્ડ કપની ટ્રોફી થોડા દિવસ કદાચ કેપ્ટન, સિનિયર પ્લેયર્સ અને કોચ પાસે રહેશે, પરંતુ ત્યારબાદ આ ટ્રોફીને પણ BCCIના હેડક્વાર્ટરમાં મૂકી દેવામાં આવશે. T20 વર્લ્ડ કપની આ ટ્રોફી ચાંદી અને રોડિયમ આ બે ધાતુથી બનેલી હોય છે અને ઓલમોસ્ટ 7.5 થી 8 કિલોની હોય છે. એટલે ICC તરફથી વર્લ્ડ કપ વિજેતા ટીમને એક રેપ્લિકા ટ્રોફી અને દરેક પ્લેયરને ઇન્ડિવિજ્યુઅલી મેડલ આપવામાં આવે છે. ક્રિકેટને લગતા આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ ગુજરાતી ભાષામાં જોવા માટે પ્લીઝ ફોલો ઈશાન જોશી.